પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન. મુખ્ય વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે પણ કરશે બેઠક. જયપુરમાં 3 દિવસથી આયોજિત ડીજીઆઈજી કોન્ફરન્સનું થયું સમાપન. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારતીય નેવીના ઓપરેશનનો કર્યો ઉલ્લેખ. કહ્યું, દરિયાકાંઠાથી 2000 કિલોમીટર દૂર પહોંચીને તમામ લોકોને સંકટમાંથી ઉગાર્યા. આદિત્ય એલ1ની સફળતા અંગે વ્યક્ત કરી ખુશી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ અંગે આપત્તિજનક નિવેદન કરવા બદલ ફસાયા મોલદીવના મંત્રી. મહમૂદ મોઇઝુ સરકારમાંથી 3 મંત્રી કરાયા સસ્પેન્ડ. અયોધ્યામાં ફરી દિવાળી જેવો માહોલ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે મંદિર માર્ગ, ગેટ સહિતના નિર્માણ કાર્યોનું કર્યું નિરીક્ષણ. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં 40% મતદાન. વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે 300 સીટો માટે 1970 ઉમેદવાર. પ્રધાનમંત્રી શેખ હસીનાએ કર્યું મતદાન. કહ્યું, ભારત અમારો સૌથી ભરોસાપાત્ર દેશ. રંગબેરંગી પતંગોથી રંગાયું અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ. ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર. આઈ લવ ગુજરાત સહિતના વિવિધ રંગેરંગી પતંગો ચગાવી પતંગબાજો થયા ગદગદ. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે આવતીકાલથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી દોડશે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ. વાઇબ્રન્ટ સમિટ બાદ સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ પર એસટી નિગમ દ્વારા કરાશે સંચાલન. અને મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલા બીજા મહિલા T20 મુકાબલામાં ભારતીય ટીમનું નબળું પ્રદર્શન. માત્ર 87 રનમાં જ ગુમાવી 5 વિકેટ.